અને જેને જેને મેં કાલે વાત કરી હતી અને આજે કરું છું કે જેસલને સપોર્ટ આપ્યો, તોળલે આપ્યો, લાખાને લોયાણબેને સપોર્ટ આપ્યો, રૂપાદેએ સપોર્ટ આપ્યો, અને કુંભારાણ અને લીળલબેને સપોર્ટ આપ્યો, અને ઘોઘાવદરની અંદર જાલુમાએ જીવન દાદાને સપોર્ટ આપ્યો, અને બાંદ્રાની અંદર ઉગા બાપાને સોનલમાએ સપોર્ટ આપ્યો. આજે જલારામની અંદર વીરપુરની અંદર આપણે વીરભાઈએ સપોર્ટ જલારામને આપ્યો. એને કીધું હોત કે ભગત આવ્યા છે ને તમારે એ કહે છે કે હું વૃદ્ધ માણસ છું અને મહારાજ કહે છે કે મારું કહે છે કે મારું કોઈ સારવાર કરે એવું મારે જોઈએ છે, મારે કાંઈ તારું દાન દક્ષિણા જોતી નથી. તો વીરભાઈ હવે આપણે શું કરીશું? તો કે હું એની સેવા કરવા જાઉં. કેટલો એને સપોર્ટ આપ્યો પણ ભગવાનને ભાગવું પડ્યું હતું. ભક્તિ એવી છે. મારા બાપ કુંભાર ઓલા ગોરા કુંભારને આવવું પડ્યું હતું એના માટલા ઘડવા. એટલે ભગવાન તો આવતા તો અવાઈ ગયો વીરપુરની અંદર, અને વીરભાઈ હોપી દીધી, ભાગવું ભારે થઈ ગયું. બાપા એ સીમાડે લઈને ગયો અને એને તો મોકલી દીધી. સીમાડે ગયો તો એને ભાગવાની કાસડી ના રહી હાથમાં. એ હું કહ્યું કે તમે બેહો દેવી અહીંયા, હું તરફ બાથરૂમ જઈ આવું. એ ગયો કીધું પાછો નથી આવ્યો. પણ એને સપોર્ટ કેટલો આપ્યો. હરિશ્ચંદ્રને તારામતીએ સપોર્ટ આપ્યો, વેસાઈ ગયા ગુરુના વચનને ખાતર. પણ મેં ન કહ્યું એને પણ હરિશ્ચંદ્રને સપોર્ટ તારામતીએ આપ્યો. સંઘાળ શેઠને સંઘાવતીએ રાણીએ સપોર્ટ આપ્યો. એને કહ્યું હોય સીમાડે પડ્યા હતા ને ગોકળે ઓલા ભરવાડે કહ્યું કે ભાઈ સાધુ મહારાજ છે, તંજી છે, હું ગોતું છું પણ જડતો નથી. તો સીમાડે સાધુ મહારાજ છે. એટલે સાધુ મહારાજ સીમાડે તો ઓલા ભાઈ સંઘાળ શેઠ ત્યાં ગયા, ઘણી દલીલ કરી અને બધું માણા તો કે બાપા હું આવી ન હગું. ઘણું હવે જે કાંઈ આ તમારી જેવા હોશિયાર માણસ કઈ મેળવો નાખે, મને જ કાંઈ એટલું બધું બરોબર. હા, તો એ ઘરે ગયો ને ઘરે જઈને વાત કરી, આને વાત કરી કે કોઈ રૂની પાલખી બનાવે અને એમાં મને રૂ ભરી અને મને ઉપાડીને માથા લઈ જાય, મોટર કટારા મારે. મને તો ધીરે ધીરે ઘરે લઈ જાય તો હું આવું. કેટલું પણ એ સંઘાવતીએ એને સપોર્ટ આપ્યો અને એના દીકરાને કાપી નાખ્યો. કઈ નામ રહી ભક્તિ એવી છે ભક્તિ. અને આડીદર બોડીદર ગામની અંદર દેવાત બોદર એના દીકરાને મારી નાખ્યો. આમણી આપણે તો બીડીનું ઠૂઠું મેળવું નથી અને પાછા મોટપ નહીં, આપણે વાતું તો કરીએ પણ બીડીનું કાંઈક જીવનમાં થઈ ગયું છે. આપણે હંધાઈ જાણીએ છીએ અમરમાં 17-18 વર્ષની કે 20 વર્ષની હોય. આમ આપણે ખંભાળિયા ઢાળુથી વેલડું આવતું હતું. 2 સિપાહીઓ મોર હતા અને 2 પાછળ હતા, અને વેલડું આવતું હતું એમાં 4-5 બાઈઓ બેઠી હતી. અને જ્યાં અહીંયા પરબ આવ્યા તો નીકળ્યા ઝાડવા જતા અને નકરી કાંટેની વાડે જતી તો અહીંયા ગાડું ઝાડવા છોડ્યું. ઓલા ઘોડેશ્વર એક બાજુ બેઠા. આને કહ્યું કે ફૂઈ અમરમાં એમ કે ફૂઈ હું જરાક પરબની જગ્યામાં આંટો માર્યો. તો કે બેટા મારી આવી. એ આંટો મારવા ગઈ, આંટો મારીને આમ આવી તો આમ આવી તો એક ઓટે ઉજમ ડોહી બેઠી હતી કોઢવાળી. એ તમે બધા જાણતા, હું કાંઈ જાણતો નથી. એ જ્યાં અમરમાં આમ ફરીને આવ્યા તો ડોહીમાં એ દાંત કાઢ્યા. અમરમાંના અવળા રૂવાડા થઈ ગયા કે માં મને ભાળીને તમે કેમ દાંત કાઢ્યા? કે રે મારા બાપ તું તો દેવ છે ને, મારે તો દાંત તો મેં મારા કાઢ્યા છે. તો કે ના માં તમે મને ભાળીને જ દાંત કાઢ્યા છે. ઘણી હઠ કરી એટલે ડોશીમાં સમજી ગઈ કે હઠ લીધો છે મેલીને. તો કે માં બેટા હું તને દાંત તો એટલે કાઢ્યા છે. કેમ? કે એક દિને છે મારી પણ આ તારી કાયા કંચન જેવી છે ને, આયરની દીકરી, અને એમાં શું ખામી હોય એ વખતના દાગીના. અને પાછી આયરની દીકરી અમરમાં તો ગળામાં પાણી તને અટાણે દેખાય છે ને બેટા, એવું મારી પણ એક દિન કંચન જેવી કાયા તારી જેવી હતી. હેમાં હે થઈ ગયું તો અમરમાંના રૂવાડા અવડાથી એમાં એવી મારી જેવી કાયા હતી કે હા. તો કે આ કેમ બગડી ગઈ? તો મારા બાપ એક દી આ તારી કાયા કેમ થઈ જાય? આ કાયાનો કાંઈ ભરોસો નથી. અમરમાં કે આવી કાયા થઈ જાય? તો કે હા. તો કે ન થાય ને અને દાગ ન લાગે એવીમાં કાંઈ દવા? તો કે હા, રામ નામની અવધિ ખરી વર્તીથી ખાય, અંગે પીડા આવે નહીં, મહારોગ મટી જાય. અમરમાં કે ન લાગે એ ભાલા બરસ્યું ન લાગે બેટા, કાંઈ ન થાય. સત કહી એમ આ ગઈ ગાડે જઈ અને આના મગજમાં ધૂન કરી ગઈ. ગાડે જઈ જડ દાગીના ઉતારી દીધા. અને એની ફૂઈને કે ફૂઈ આ દાગીના તમારા દીકરાને બીજા
લગ્ન કરજો અને આ દાગીના બીજી બે ભાઈ ને બેન ને પહેરાવજો. આ દાગીના તો અમર તું ગાંડી થઈ ગઈ. આ મંદિરમાં ગઈ તો તારો મગજ છટકી ગયો કે ના ના ફૂઈ હું આ દાગીના હું તમને કહું છું સાચું સાચી હું આ દાગીના નહીં પહેરું. અને એને બધો શણગાર ઉતારી દીધો. હવે ઉતારી તો દીધો પણ અમર તું સાંભળ આ આયરું તારા રાયના કટકા કરી નાખશે. રાયના કટકા તો ઈ જો આપણી દીકરી આપણી બેન અને આપણીમાંથી જુવાની ગઈ તો પથ્થર પાડી નાખે એવી આપણી જુવાની હતી ને. તો અમરમાંની એવી હોય કે કાંઈ ફેર હોય. તમે વિચાર તો કોક દી કરો તો એની પગ પેની નીચે જ અમરમાં એ દઈ દબાવી દીધી. એને કોઈ આંગળી ચીંધી નહીં. જો બગસરા ગઈ હોત હા અહીંયા તો એક દીકરો થયો હોત તો એક દીકરાની માં થાત. બે દીકરા થયા હોત તો બે દીકરાની માં થાય. આખા જગતની માં થઈ ગઈ. પણ જીવનની અંદર કાંઈક તજવું છે. હવે અમારા દેવસિંહભાઈ જેવો બીડીનું ઠૂઠું નથી મેળતો. જીવનમાં કાંઈક તજવું છે. હરિચંદ્ર નહીં ગોપીચંદ્ર આગળ જઈએ 92 લખમાળો મેળવી દીધો. આ ભક્તિમાં કેટલી તાકાત છે હે ભાઈ તમે. અને કોક હું તો બે ફડકારીને કહું છું તમારી નથાભાઈ આ કુટુંબમાં નાચની દયા છે. 8 પોર આનંદ 8 પોર આનંદ અને આટલી બધી તંદુરસ્તી અને આટલું બધું શરીર સારું એ કેટલી દયા કહેવાય. પણ બાપા મેં તમને કહ્યું ને કે શા નહીં બીડી નહીં તમાકુ નહીં માવા નહીં મસાલા નહીં મટન નહીં માછલા નહીં ઈંડા નહીં મુરગી નહીં દારૂ પીવો નહીં જુગાર રમવું નહીં ખોટું ક્યાંય બોલવું નહીં. હે ભાઈ તું અખિલ બ્રહ્માંડનો માલિક. કીડીમાં કણ અને હાથીમાં મણ શકલાના સણ અને જનાવર સિંહ રખડતો હોય ને એને બધાઈને દેતો હોય તો આપણે એને 10 રૂપિયાની થાળી ન દે. જંગલમાં સિંહ રખડતો હોય પણ તારે વિશ્વાસ ક્યાં હું જ કરું છું તો કરી લે. હે ભાઈ તો જંગલમાં 10,000નું ઢોર માલે તો એનું પેટ સિંહનું ભરાય. એક ટાણું જાય બે ટાણા જાય ત્રીજે ટાણે ભગવાનને એને દેવું પડે. 10નું ન મારે પણ 2,000નું તો મારવું પડે. ઢોર તઈ જેને દે ને ભાઈ એ વિનાનું જેનું પેટ ન ભરાય. હે ભાઈ આ ભક્તિમાં આપણે લો વિલંબ થયા કરે છે. તું કરી કરું. એક ભાઈએ કહ્યું કે કણ કણમાં કીર્તાર છો અણુ અણુમાં તું ઈશ્વર છો. તારી વિના કોઈ ચાલુ નથી ઠાક અને સર્વેમાં છે તારો વાસ. તો મારામાં એનો વાસ ન હોય. અંધાઈમાં કીડીમાં બધાઈમાં હાથીમાં અંધેય તારો વાસ છે તો મારામાં તારો વાસ નથી. હે ભાઈ બધાય માથે સત્તા તારી છે. 33 કરોડ દેવ માથે સત્તા તારી છે. હે ભાઈ તો તારી સત્તા છે મારી માંથી તારી સત્તા છે. અને એની ઈ છે ને એટલે આ વાતું થાય છે. જે પેસેન્જર આવે છે જાય છે આમાંથી નીકળી ગયો પછી આનો કોઈ ભાવ પૂછે. આ મુદ્દા તો બધાય છે પણ આ પેસેન્જરને ઓળખવાનો છે. તો આવે છે જાય છે કોણ છે અને ઈ કેમ કરે છે રમેશ. હે ભાઈ એને કોકથી કામ તો હોપો પણ તમે કે હું જ કરું કેડા કે તમે એને કામ હોપો કે આમાં મારું કાંઈ નથી. આમાં મારું કાંઈ નથી. મારી આંગળી પગે લાગુ ને તો હાથ મારા નથી. આ બધું તારું છે તારું છે. એમ તન મનથી ધનથી એને કંઈક પોપો તો કંઈક થાય ને પણ આ તો હું જ કર્યા કરું. જય ગુરુ મહારાજ. બહુ ભાઈ ગીત હાલ્યું. એ વાત તારી કોકના જ ગાયા છે ને ગીત ગઈ છે. તમારા કોઈ દી ગાયા છે? મેં કીધું પણ હું ગાઉં મારું તો તમને સારું નહીં લાગે. સારું લાગે કે ન લાગે પણ તો હું બોલું છું તો તમે સાંભળો માફ કરજો. ઘડી કઠણ થઈને તમે બધા બેસજો. જયદેવ ફાકી સાચા સત્સંગની મટાડે કુળને કબજિયાત અભિમાનનો ઉતારી દે આફરણ ફેર પાડી દે ફરજિયાત. હું જન્મની હતી આંધળી મારા ગુરુએ મને આપી છે આંખ. મારા સદગુરુના નામનું આંજણ આપતા મારી મટી ગઈ સર્વે જાંચ. હુનર મને એવો છીડ્યો હું નામને નાવડે છીડ્યો. હસતો રમતો હું હરીમાં ભેળ્યો અને મારો ભવસાગરનો ફેરો સફળ કર્યો. બરાબર. જયદેવ કહે છે કોનું સ્મરણ કરવું કોના જપવા જાપ. જયદેવ કે છે પોતે ઓળખો પોતાનો આપ. આપને સુજે ઈ પથરાને પૂંજે. હવે આવી વાત હું કરતો તો અખંડ પાર નહીં પડે. પછી જયદેવ બાપા કહેતા હતા કે સિંહનું ચામડું ઓઢી ગધેડું અને ફૂલાઈને ફરતું હતું. હાસો સિંહ આવે તો એની પોલ ઉઘડતું હતું. એ ભાઈઓ પાખંડ પાર નહીં પડે. જયદેવ બાપાની વાતો કરીએ. આ દિવાલમાં છે રંગ રોગાણથી ઊંધેડ્યો ચિત્રો હોય ખરેખરો પાટિયા જેવો. કોઈ દી મીંદડી પાળ ભરે એને ખબર છે કે આ ખોટો છે.
ગમે તેવી ફૂલડાની મેકઅપ કરી હોય પણ ભમરો કોઈ દી એમાં આપણે રસના ફૂલડે ને પણ એ કોઈ દી ભૂલો નહીં પડે એને ખબર છે કે રસના ફૂલડા છે તો તમને હાચા ખોટાની ખબર પડવી એટલી મારા બાપ નાથાભાઈ અંજવાળું ક્યાંથી થાય તેણીમાં કડકો ને ભીતર છે ભડકો આ આવી જેવી મારી જેવી વાતો કરે તેણીમાં છે કડકો ને ભીતર છે ભડકો તારી રેણીમાં રાઈડ ફાટે જ્ઞાન કરે છે ગપાટે અહીં છે હરામની હાટે નેવડો પડે તે આ ભાઈઓ બંડનું બેઠો બેઠો વાટે આમાં સદગુરુ અંજવાળું ક્યાંથી થાય હે ભાઈ અને આપણે બધાય સમજીએ છીએ કોઈ વાતની અજાણી નથી બધાયને પણ જે સત સંદેશો છે તો લોકનો ભીમ સાહેબે ભેજો એ જીવન આ લગ્ની કરીને લેજો આ સંદેશો કોઈ તમારો મારો કોઈ ધના બાપાનો કોઈનો નથી નાથાભાઈ કોઈનો નથી આ સંદેશો છે સતલોકનો અને ભીમ સાહેબે ભેજો એ જીવન આ લગ્ની કરીને તમે લેજો એટલે ઘણા ગુરુ થયા ઘણા શિષ્ય થયા છે ગુરુના લેતા તો લેવાઈ ગયો સંદેશો લેતા તો એને લેવાઈ ગયો પણ હલવાણો કારણ કે રેણી કેણી રાખવી આ છૂટો ફરતો તો એ મજા હતી એટલે હલવાઈ ગયો તો ઘણી પાછા સદગુરુના બોધ લઈ અને મેલી દીધા છે અને આમાં મજા છે પણ આ મજા લેવી તો કોઈ ગુરુ મહારાજની દયા હોય ને તો આ લેવાય મોજું પાનબાઈ કે છે જાણવા જેવી અજાણ છે પાનબાઈ અને અધુરિયાને આ ન કહેવાય શીલવંતા સાધુડાને વારે વારે નમી જેની બ્રહ્માદિક લાગે પાય એવા શીલવંતા સાધુડાને એટલે આપણે બપોરે આપણે ભાઈને ઘેરે બેઠા હતા ત્યાં વાત થઈ હું મેરમ સદગુરુ માય બોલે પછી 5 હવે કહેવાનું તો અરજથી છે સત વચન કા કરી લે ગુજારા મેરમ સદગુરુ માય બોલે બધા એમ કે છે એટલે મેરમ એટલે આખી પૃથ્વીનો માલિક આની અંદર કીધો છે સત વચન કા કરી લે ગુજારા મેરમ સદગુરુ માય બોલે બોલે બોલાવે સબઘટ બોલે સબઘટમાં રહ્યો છે સમાય આ જંત્રીનો બજાવનાર કોણ છે એને ઓળખો છતાં આપણે તો બીજે ક્યાંક લબડીએ છીએ બરાબર છે પછી 5 તત્વ 3 ગુણ પશિષ્ટને લેજો વિચારી મંથન કરજો એક મૂળના નિયમમાંથી એક જીવન તત્વ લેજો તારી કરમન દાદા 52 બજારો 84 મેં દેખા 9 લાખ તારા બેની